આ સાથે આપને પણ જણાવી દઈએ કે ચારેકોર જ્યારે ભારતીય સેનાને અભિનંદન આપવામાં આવી રહ્યા છે, સુરતની જનતા શું કહી રહી છે તેના પર સાંભળીએ। જમ્મુ કાશ્મીર આતંકી હુમલાનો જવાબ આપી દેવામાં આવ્યો છે। ભારત દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી દેવામાં આવ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે અત્યારે હાલ શૈલેષ કડથિયા જેઓ જમ્મુ કાશ્મીરમાં જે રીતે શહીદ થયા હતા ત્યારે એ એમના મિત્રો છે અત્યારે હાલ મોજૂદ છે અને તમામ મિત્રો અત્યારે હાલ ખુશી વ્યક્ત કરી રહ્યા છે કે બદલો ભારતને લઈ લીધો છે અને હજી પણ એ દિલ માંગે મોર। શું કહેશો, ભારતે જવાબ આપ્યો છે, કઈ રીતે હજી પણ દિલ માંગે મોર? હજી પણ દિલ માંગે મોર, ભારતને હજી પણ વળતો જવાબ આપવો જોઈએ, આવું થવું જ ન જોઈએ ક્યારે બી। અને ભારતને અવારનવાર આવી રીતે ભારત ઉપર હુમલા થાય છે પણ ભારતે આજ પહેલે લાજવાબ જવાબ આપ્યો છે। ભારત માતા કી જય। હુમલો થયો, કઈ રીતે જોઈ રહ્યા છો તમે? તો ચાલુ થયો જ છે એટલે હવે આ વખતે છે ને બધું પૂરું કરી નાખવું જોઈએ। દર વખતે કાયમની પીડા એકવાર ભલે આપણે યુદ્ધ કરવું પડે પણ એક વખત એના સફાઈઓ કરી નાખો એટલે કાયમની પીડા બંધ થઈ જાય એવું મારું માનવું છે। નરેન્દ્ર મોદી ઉપર કેટલો વિશ્વાસ? નરેન્દ્ર મોદી ઉપર તો વિશ્વાસ છે ને। બિલકુલ, તમે શું કહેશો, જે હુમલો થયો છે કઈ રીતે જોઈ રહ્યા છો? એ હુમલો થયો છે તે આજ વખતે એના ભૂક્કા કાઢી નાખવાના છે આપણે। જી, શું કહેશો તમે, જે કઈ રીતે જડબાતોડ જવાબ? જે આ રીતે દર વખતે હુમલા કરે છે તો આપણે પીઓકે લઈ લેવાની જરૂર છે અને હુમલા કરે એની પહેલા એને ખતમ કરવાની જરૂર છે। શું જવાબ આપવો જોઈએ, હજી પણ કઈ રીતે હુમલો થવો જોઈએ? આવો વારંવાર હુમલો, આતંકવાદી હુમલો આપણે ત્યાં ભારતની અંદર થાય છે એ હવે થવાનો જોઈએ ને વળતો જવાબ પૂરી રીતે આપવો જોઈએ। હજી ને હજી વધુમાં વધુ હુમલા કરવા જોઈએ ને પાકિસ્તાનનો નાશ કરી દેવો જોઈએ। જય ભારત માતા કી જય। પાકિસ્તાનનો કે બીજી વાર પાકિસ્તાન વાળા આપણી સામે જોઈ જ ન શકવા જોઈએ, પણ પાકિસ્તાને છંછેડ્યું છે આપણને, તો હવે છંછેડ્યું છે તો એનો જવાબ મળવો જ જોઈએ।